આ ભાગને બ્લર કરી નાખી. હું તો કહું એલિફન્ટ વાળો લઈ લે, દુકાનનું નામે રહી જાય પણ માને નહીં કોઈ મારું. આપણે હાથે દેવા જઈએ તાલપત્રી બદલાવી નાખ્યું કારણ કે ઘરની આપણી ફેક્ટરી છે. સસ્તામાં પતાવી દીધું. આ તો કહેવાય નહીં એસ કે આપણે પીઠી ના દેવાના થાય. હે યોકો હામાં કહેવાય. આજના ઓર્ડરમાં શું હે કાનભાઈ? 2 સ્પ્રે પંપ, 2 ટોચ ને 3 તાલપત્રી. મારી દે સેલો ટેપ લખી દે એડ્રેસ. ગુડ મોર્નિંગ, રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. ઘાણવામાંથી ગરમા ગરમ વ્લોગ નીકળે એટલે અટાણમિતભાઈ લાઈક કરી નાખજો. જનરલી ભાઈ આપણો વ્લોગ કયા લોકેશન ઉપર ચાલુ થતો હોય, ઘરે હોય, કાં તો પછી વાડીમાં હોય, કાં તો પછી ગાડીમાં હોય. પણ ઇતિહાસમાં પ્રથમ વખત વ્લોગની શરૂઆત હું ભાઈ હુનારાની દુકાનેથી કરું હું. કારણ કે આજે હવાના પોરમાં અહીં ગોઠવાઈ ગયા હતા અને લઈ લીધું હે થોડું ઘણું હું. અમે તો ભાઈ ગરીબ માણસ ક્યાં જાજુ લઈ શકીએ, એટલે બધું લેવાઈ ગયું હે. પછી યાદ આવ્યું હું તો એક બ્લોગર છું, મારે વિડીયો બનાવવો બહુ જરૂરી છે. બિલ ટાણે કેવા થાય ને તમારું પ્રમોશન કરીને થોડા ઓછા કરી નાખજો, પણ ના કહી રહ્યા છો બોલો. જો આપણે હું વસ્તુ લીધી છે ને તમે જરીક દેખાડી દો. તમે શું યાદ રાખ્યો? જો આ વસ્તુ લીધી છે, આ ભાગને બ્લર કરી નાખી કારણ કે એ ભાઈ છે ને મને છેલ્લે ઓછા ના કરી દીધા. એટલે આ કંઈક ચાંદીનો છે કારણ કે ભાણેજ આવ્યો હોય તો ભાણેજને ઓલું 12 તનમાં દેવું પડે ને, તો એ બધું નાની મોટી વસ્તુ ભાઈ આપણે લીધી છે. જોઈ લો બિલ બધું દેવાઈ ગયું છે. મેં કીધું હવે નિરાતે બ્લોગ ચાલુ કરું. ભાઈ અહીંથી આપણે હુનું લીધું ને, મને ખરેખર કહું આ ઠેલો બહુ ગમી ગયો. પછી મારી લાલચ જરીક વધી ગઈ. ઠેલો બહુ મસ્ત, બે વખાણ કર્યા તો એક્સ્ટ્રા ઠેલો આપણી પાસે આવી ગયો છે. કોંગ્રેચ્યુલેશન કીધું ભાઈ કમેન્ટમાં ફટાફટ. સોરી મેં એને પૈસા દીધા હે વાહેથી આટલી જરૂરી છે. નકર વાહે છે ને બધા માગ થાય કે તમે ઓલાને દીધું તો અમને કાં ઠેલો ના દીધો. એટલે મેં આને લીધા છે પૂરા 700 રૂપિયા. ઓલી ખરીદી થઈ ગઈ પછી ભાઈ અમે જીયાણીની દુકાન કેવી ગોદડી લેવાનું. એટલે આમાં તો હું મને ખબર પડે, આજ મને હાલવી મૂક્યો ભાઈ બધા ભેરા થઈને લઈ નાખી એકાદું. હું તો કહું એલિફન્ટ વાળો લઈ લે, દુકાનનું નામે રહી જાય પણ માને નહીં કોઈ મારું. બધી વસ્તુ ભાઈ આપણે લેવાઈ ગઈ છે. હમણાં ઓલું બધું આવે છે ને શું કહેવાય જાર, તો એમાં થોડીક બધી વસ્તુ દેવાની હોય ને ભાણેજને થોડુંક હું કરી દેવાનું હોય તો બધું કરી નાખ્યું હોય. અને ખંભાળિયાની હાકડી ગલીમાંથી આપણે માનમાં નીકળી ગયા ને હવે છે ને ઘરે વહી જઈ સીધા. ઘરે પાછા આવી ગયા હે ભાઈ. અને એક આપણી પાસે ઓર્ડર આવી ગયો છે તાલપત્રીનો. આપણે એક રીલ મૂકી હતી, ભાઈ એટલા ઓર્ડર આવવા માંડ્યા ને ખરેખર ખેડૂત મિત્રો તમારો દિલથી આભાર. અને વસ્તુ આપણે ભાઈ વેચી છે એવું નહીં કે ટૂંકમાં લોકલ ભાવ આપણો હશે, કારણ કે જે વસ્તુ હોય ને એનો ભાવ હોય. તમે માર્કેટમાં જાઓ, રેડમીનો ફોન જડે ને એપલનો ફોન જડે, પણ એપલનો કેમ થોડોક મોંઘો આવે, પણ સામે વસ્તુ આવે. એકવાર એપલનો ફોન વાપરી લે અને બીજી વસ્તુ વાપરવી ના ગમે. એવી રીતના ભાઈ તાલપત્રીનો ઓર્ડર છે તો મેં કીધું હાલો દેતા અહીંયા બાજુના ગામમાં જ છે. એ ભાઈના જીરું કાઢવાનું હતું. થોડુંક ભાઈ ડિલિવરી મોડું થઈ ગયું કારણ કે બસ 1 કલાક લેટ હતી. એટલે પણ શક્ય આપણે પોસિબલ એવું જોઈએ કે ટાઈમ ટુ ટાઈમ પૂગી જાય. તો હાલો આપણે જીક દેતા જઈને ગાય સીધો આવી ગયો ગામમાં. અને ઓલા ભાઈને ભાઈ જીરું કાઢવું છે એટલે થાય છે બહુ જાજુ મોડું. તો ફટાફટ એને આપણે તાલપત્રી પુગાડી દઈએ. આપણે હાથે દેવા જઈએ તાલપત્રી. 1 hour later. ભાઈ અમે કસ્ટમરને દેવા જતા હતા તાલપત્રી, અને એ ભાઈને થોડુંક સારું હતું મોડું કારણ કે જીરું કાઢવું હતું. તો ફટાફટ ત્યાં જઈને અમે દીધી. ત્યાં જઈને ખોલ્યું તો ભાઈ માલ થોડોક ડેમેજ નીકળ્યો કારણ કે ટ્રાન્સપોર્ટમાં આવતો હોય ને ખૂણિયા બટકાવી નાખ્યા. હવે આ તો તાલપત્રી છે આવી રીતના ઓરસ ચોરસ કરીને ઘડી ઉપર ઘડિયું પાડેલ હોય, એમાં ખૂણા જાય એટલે એ ખોલો એટલે એમાં ચીંડા દેખાઈ જાય. ના ભાઈ આ વસ્તુ ના હાલે. એટલે ભાઈને કાલ છે ને ફ્રેશ પીસ પાછો મગાવ્યું. અને ટ્રાન્સપોર્ટેશનમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રાન્સપોર્ટેશનમાં છે ને કંઈ પણ ના થાય, કારણ કે યાર ટ્રાન્સપોર્ટેશનમાં આ આવડી નુકસાની એવી આપણે સમજ્યા તમે. જો દેખાય ખૂણામાં ભાઈ હેવી લોડ કોકે માર્યો છે, કાં તો પછી ટ્રાન્સપોર્ટમાં છે ને ઠપકાયમાં છે, કારણ કે એમાં તો લોઢું ને બધું ભેગું આવતું હોય ને તો એવું હે. બીજી તાલપત્રીમાં જોઈ લો અહીં જરીક ચીંડી પડી જાય. સારું તો ભાઈ જરીક ચીંડી પડે ને એ નહીં દેવાનું. ગધડીનું નુકસાન આવી ગયું ભાઈ. નુકસાન આવ્યું હોય તો કંઈ વાંધો નહીં, પણ કસ્ટમરને છે ને ટાઈમે ના પકડું ને ત્યાં થોડું ઘણું લાગે છે. કારણ કે અહીંયા ઓલું કેવું પછાડ્યું છે ને કેવું અહીંયા ઢહેડું છે, કાયદેસર ઢહેડું ના હોય એવું લાગે છે. એટલે હું વાંધો નહીં, એ તો આપણે કાલ પાછું એને ફેક્ટરીથી મગાવી દઉં એટલે કાલ એને પૂગી જાય. એટલે ભાઈને કીધું મેં કે તમારું કામ અટકતું હોય તો આ રાખો, કંઈ વાંધો નહીં. મેં કે તમને કાલ નવે ફ્રેશ પીસ જડી જ જાય. કંઈ વાંધો નહીં, એ તો હાઈલા રાખે. એ તો આપણે ભાઈ બદલાવી નાખ્યું કારણ કે ઘરની આપણી ફેક્ટરી છે. અને અટાણે આપણે ક્યાં જાય તમને બધાને ખબર છે. જાતો તો ભાઈ હું ભોગાત ના વધારે કરું. મેં કીધું હાલન જરીક જાત આવું. કેદી નો હમણાં રખડવા નથી જડ્યો નથી. મેં કીધું ડીઝલ બહાર તો આવું. અચાનક બધું ભાઈ બંધ ભરતા ને ફોન કરું શું કરે છે ગધડીનો ઉસામાં આવી ગયો કે કાઉ કે ના એ કે આવા ઘેર ખાય. ત્યાં બીજો ભાઈ બંધ આવ્યો છે તો એ આપણે જરીક મળતા આવી. હાલો બંગડો બનાવે ભરતો કેવો બંગડો બનાવ્યો લાઈવ રૂબરૂ તને દેખાવું. એ હોમ ટૂર નાખીને પેલા હું હોમ ટૂર નાખી દઉં, વ્યૂ ચાપી લઉં.
ગાઈસ હું આવી ગયો દેવરિયા, સીધો ભરતાના બંગડે આવી ગયો. બંગડે સીધો હું ઉપર ચડી ગયો હું. જોવા દો જે કેવો બનાવ્યો છે, ક્વોલિટી ચેક કરવા દો કારણ કે એન્જિનિયર માણસ આવ્યો. અરે મજામાં આવો. ક્વોલિટી તમારા કરતા સારી જ છે ભાઈ. કેના કરતા અમારા કેટલા એટલે શું છે? એ અર્જણભાઈ હું કિને પાણી પીવરાવે છે? ડાટો દેવાઈ ગયો. ક્યાં પૂગે? ઠીક. ક્યાં અમારો ઓલો ધુરંધર ક્યાં? ના હેઠ જ ના દેખાણો. ઠામ જોતો હશે. સાચી વાત છે. ગાઈસ બર્તનિયા માં ગયા, મસ્તીનું મકાન જોયું, લાઈટ ફિટિંગનું કામ હાલે છે, જમણવાર દીધું, સસ્તામાં પતાવી દીધું. આ તો કહેવાય નહીં એસ કે આપણે, પણ મને આ તો જમણવાર છે તમારો પ્રેમ ભાવ જોઈને હું જમું હું વાત લાગી. હા પીઠી ના દેવાનું થાય. પણ હવે આ ડીશ પ્રમાણે તમારે હવે કેમ કરવું યાર? એ પાર્ટી અલગ છે, આ આખું અલગ છે. એ તો તમે લગ્નની પાર્ટી દો, રિસેપ્શન કરો એટલે ત્યાં લખાવાનું થાય. મારે એકલા હાટું બનાવ્યું તો આ બધા ક્યાં ખાય છે? જવા દો. ડોગેશભાઈ ને શું થાય છે કોઈનું? શું કરે? યોકોહામા કહેવાય. યુનિકોર્ન ટાયરનું કંપનીનું વાંચતું પેલા. એ વાંચે કાં જોઈ લીધું. એ હે કોન્ટિનેન્ટ કંપનીનું. કોન્ટિનેન્ટ કંપની હે ને ટોપ 4 બ્રાન્ડ હે ને વિશ્વની, ભારતની. આ યોકોહામા થી બધી ભારતમાં આવે. આ તો વિશ્વની 4 બ્રાન્ડ માંથી હે ને કોન્ટિનેન્ટ હું એકે નથી. ઓલું કોન્ટિનેન્ટ નું હે, સર્ચ કરો ગૂગલ માં પછી વાત કરો. ધોઈડા આવો હવે એમને. અને આ તો ફેશન હે, આને કોઈ ઓલો ખોટા કવાખા ના કરે. પેટ કાઢ્યું અલ્ટો નહીં કરીએ. પેટ કાઢ્યું ભાઈ. હુંડા બહુ બોલે ભાઈ, વ્લોગમાં એવું કંઈ મૂકતો નથી. ભાઈ ઓલું રિવીલ કરવાનો તો યાર મકાન તો રિવીલ ના કરી શક્યો કારણ કે ભાઈ ભેગા છે ને એટલે અમને હે ને એકબીજા કાપવામાંથી હે ને વારો ના આવે. કૂન કીની કાપે ને કૂન કીની ઉતારે. તો એ બધું કરીને ભાઈ હું આવી ગયો નાવદરામાં એક મસ્તીનું શૂટ કરી નાખ્યું. પ્રમોશન હતું પણ એ છે ને પછી BTS કે તમને દેખાડવાનો સમય મને ના જડ્યો. અને અહીંયા મારા હાટુભાઈ લીધી છે ગાડી કિયા. ખતરીના કિયાના ક્રેસ્તા જેવું થાય. તો એ કે આવે ગાડી જોઈ જાય ચા પી જાય. મેં કીધું હાલો થાય છે મોડું, પણ મેં તું બહુ કે એટલે જરીક જોતા આવે. હાટુભાઈ ભાઈ ગાડી લઈ લીધી, હું તમને દેખાડીને આવી ગયો ભાઈ કારણ કે ફટાફટ આવવું પડ્યું અને સીધો આવી ગયા આપણા નાનકડા એવા વેર હાઉસ છે. અને આજના ઓર્ડરમાં શું છે કાનભાઈ? 2 સ્પ્રે પંપ, 2 ટોચ ને 3 તાલપત્રી. ખાતરીને પેકિંગ થઈ ગયું બાકી છે? ના પેકિંગ બાકી. હાલો ચાલો કરી દે. પેકિંગ ચાલુ કરી નાખી. સ્પ્રે પંપ કેમાં 16 લીટરમાં છે કે? હા 16 લીટર, એક 20 લીટરમાં. 16 લીટર ને 20 લીટર છે. રેડી હાલો ભાઈ. કાઢો 5 પ્લાય બોક્સ. ભાઈ પેકિંગ અમે તમને હે ને એકદમ મજબૂત રીતે મોકલી, જેથી કરીને હે ને ખેડૂતોને પહોંચે ને એટલે એકદમ મજબૂત રીતે પહોંચી જાય. જો હું તમને દેખાડું. અહીંથી આપણે સ્પ્રે પંપ ઉપાડ્યો. હા પેલા અમે ભાઈ મેન્યુઅલી એક સ્પ્રે પંપ આપણે મેન્યુઅલી ચેક કરીને એને મોકલી, એક એના વિડીયો ઉતારીને બધું મોકલી કે ભાઈ જોઈ આ સ્પ્રે પંપ છે આવી રીતના રહે. મેન્યુઅલી આપણે ભાઈ બધું મોકલવાનું, જેથી કરીને ટ્રસ્ટ વધારે બિલ્ડ થાય અને તમને લેવાની બધા મજા આવે. એવી રીતના હે, એવી રીતના હે. કાં છે ના નીકળ્યું. જો ભાઈ થઈ ગયો પેકિંગ મસ્તીનો. મારી દે સેલો ટેપ, લખી દે એડ્રેસ. મારી દે સેલો ટેપ, લખી દે એડ્રેસ. ગીત બનાવી નાખ્યો આના ઉપર. અરે તમારાથી જો ટેપ પટ્ટી ના નીકળતું હોય ને મારો ભાઈ, તો ધંધો તમારાથી ના કરાય, તો તમારાથી શેર માર્કેટનું નહીં થાય. આઈ એમ સો સોરી. ઓકે તો આપણું જે પાર્સલ છે એ આપણે લઈને અટાણી જાય છે ભાટિયા, કારણ કે ભાટિયા છે કુરિયર સેન્ટર. ત્યાંથી પછી આપણે મોકલી દેવું દેતા હોય કુરિયર ઓફિસે. ભાવનગર તળાજાજી આપણે પાર્સલ મોકલવાનું તો આપણે છે ને સર્વિસ ઓફિસે મૂકી એવા તને હવે કાલ પૂગી જાય અહીંયા રેડી. તો આજના માટે વ્લોગ પૂરો કરી નાખીએ તો આપણે કેવું કરે આજના માટે આટલું જ રાખીએ. જો લાઈન મારી એ બોલવાની થોડુંક આડાવરું થઈ જતું હોય, ગલતી સે ઇધર ઉધર નીકળ જતા હું. તો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. બધાને રામે રામ ડેરન.